દોસ્તો, તમને ખબર છે લીલા મરચાં મહિના સુધી નહીં બગડે? તાજા રાખવા માટે અપનાવો આ સરળ કિચન ટિપ્સ. અહીં અમે એક સરળ ઉપાય શેર કરવા જઈ રહ્યા છીએ, જે અપનાવવામાં આવે તો તમે તમારા મરચાંને ફક્ત એક અઠવાડિયા માટે જ નહીં, પરંતુ આખા મહિના માટે તાજા રાખી શકશો. ઘણીવાર એવું બને છે કે બજારમાંથી ખરીદેલા લીલા મરચાં રેફ્રિજરેટરમાં રાખતી વખતે બગડી જાય છે. ઝડપથી બગડવાની તેમની વૃત્તિના કારણે ઘણા લોકો કાં તો ઓછા મરચાં ખરીદે છે અથવા તેને શક્ય તેટલા લાંબા સમય સુધી સ્ટોર કરી રાખવા માટે સતત નવી રીત શોધતા રહે છે. અહીં અમે એક સરળ ઉપાય શેર કરવા જઈ રહ્યા છીએ, જે અપનાવવામાં આવે તો તમે તમારા મરચાંને ફક્ત એક અઠવાડિયા માટે જ નહીં, પરંતુ આખા મહિના માટે તાજા રાખી શકશો. ચાલો લીલા મરચાંને સંગ્રહિત કરવાની સાચી રીત તમને જણાવીએ, જેથી તે લાંબા સમય સુધી તાજા રહે અને બગાડ ન થાય. લીલા મરચાંને સંગ્રહિત કરવાની સાચી રીત. લીલા મરચાં 2 અઠવાડિયા સુધી તાજા રહેશે. જ્યારે પણ તમે બજારમાંથી લીલા મરચાં ખરીદો છો, ત્યારે ખાતરી કરો કે તેમાં પહેલાથી સડેલા મરચાં મિક્સ કરવામાં આવ્યા ન હોય. સંગ્રહ માટે તૈયાર કરવા માટે પહેલાં લીલા મરચાં પાણીથી ધોઈ લો અને પછી અડધા કલાક માટે ઠંડા પાણીમાં પલાળી રાખો. પછી તેમને પાણીમાંથી કાઢી લો અને તેમાં ડાળખા કાપી નાખો. જો કોઈ મરચું બગડી ગયું હોય કે સડી ગયું હોય તો તેને ફેંકી દો. વૈકલ્પિક રીતે તેને અડધા ભાગમાં કાપી લો અને ફક્ત સારા ડાઘ વગરના ભાગને રાખો. હવે લીલા મરચાંને પાણીમાંથી બહાર કાઢો અને કાગળના ટુવાલ પર સારી રીતે સૂકવી લો. તેમને કાગળના ટીસ્યુમાં લપેટીને રેફ્રિજરેટરમાં ઝીપલોક બેગમાં સંગ્રહિત કરો. આમ કરવાથી તેઓ રેફ્રિજરેટરની સીધી કઠોર ઠંડકની અસરોથી સુરક્ષિત રહે છે. મરચાં 2 અઠવાડિયા સુધી તાજા રહેશે. લીલા મરચાંને મહિનાઓ સુધી સ્ટોર કરવાની રીત. તેમને મરચાંની પેસ્ટ તરીકે સંગ્રહિત કરો. તાજા મરચાંમાંથી દાંડી કાઢીને બ્લેન્ડરમાં પીસી લો. આ પેસ્ટને ક્લિંગ ફિલ્મની લાઇન કરેલી ટ્રેમાં રેડો અને તેને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકો. ટ્રેની ટોચને ક્લિંગ ફિલ્મના બીજા સ્તરથી ઢાંકી દો. થોડા કલાકો પછી ટ્રે બહાર કાઢો અને ફ્રોઝન મરચાંની પેસ્ટને ફ્રીઝર સેફ બેગમાં સ્થળાંતરિત કરો. હવે સ્ટ્રોનો ઉપયોગ કરીને બેગમાંથી કોઈપણ વધારાની હવા ચૂસી લો. આ રીતે તમે લીલા મરચાંને મહિનાઓ સુધી સંગ્રહિત કરી શકો છો.